આજે જો વાત કરું તો પુરુષને આપણે એવું કહીએ કે તમે પણ તમારી લાગણીઓ કહો, તમે પણ તમારી ઈચ્છાઓ કહો તો અમને ખબર પડે. પણ આપણે મોટાભાગના પુરુષોને એમની ઈચ્છાઓને લાગણીઓ વ્યક્ત કરતા ઓછા જોયા છે. કારણ કે ઘણીવાર આ લોકો જેટલા કન્ફ્યુઝ હોય છે કે એમને જ ખબર નથી હોતી કે એમને શું ગમે છે અને નથી ગમતું. નાના હોય છે ત્યારથી કાનમાં એવા જ વાક્યો સાંભળ્યા હોય છે, છોકરો છે એટલે બધું કરી લેશે. જો એનાથી રડી જવાય તો એવું સાંભળે છે કે છોકરો થઈને શું રડે છે. જો ખોટું લાગે તો આપણે એવું કહીએ છીએ કે છોકરીઓને ખોટું લાગે, છોકરાઓને થોડું ખોટું લાગે. એના આજુબાજુના કેરેક્ટરમાં પપ્પા હોય, કાકા હોય, માસા હોય, એ બધાને એવી રીતે જ જોયેલા હોય છે કે એમની લાગણીઓ વ્યક્ત નથી કરતા, પણ જવાબદારીઓ પૂરું કરવાની પાછળ જ ભાગતા હોય છે. એટલે પુરુષ નામનો વ્યક્તિ જેવી રીતે મોટા થાય છે કે એમની ફિલિંગ્સ જલ્દી એક્સપ્રેસ નથી કરી શકતા, અને મમ્મી પપ્પા, વાઈફ અને છોકરાઓને ખુશ રાખવામાં જ મોસ્ટલી એમના વિચારો ચાલતા હોય છે અને એમાં જ ટાઈમ આપે છે. પણ આવા દરેક પુરુષને કહીશ કે બધી જ જવાબદારીઓ નિભાવવી જોઈએ, પણ તમને પણ કદાચ ક્યારેક શું ગમે છે અને શું ના ગમે છે એનો વિચાર કરીને તમારી પણ ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ.